ગાયત્રી શક્તિપીઠ પાલનપુરને 25 વર્ષ પૂર્ણ થતા આગામી 10 એપ્રિલે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે, જેના માટે હરિદ્વારથી આજે આવેલા શક્તિ કળશનું ગાયત્રી પરિવાર દ્વારા પાલનપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું। પાલનપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે આગામી 10 થી 13 એપ્રિલ દરમિયાન 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થનાર છે, જેનો શક્તિ કળશ હરિદ્વારથી લઈને ગાયત્રી પરિવારના લોકો આજે પાલનપુર રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા, જ્યાં શક્તિ કળશનું સ્વાગત કરાયું હતું। ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ ગિરીશ પટેલે જણાવ્યું હતું કે આ કળશમાં અંબેના પ્રાગટ્ય દિવસે તેમજ પ્રયાગરાજમાં સદીના સૌથી કુંભ મેળાના પ્રભાત એ પવિત્ર ગંગાજળ 24 તીર્થની રજ તેમજ સપ્તધાતુનું વિવિધત પૂજન સાથે હરિદ્વારથી અહીં પહોંચ્યા છે। આ કળશ પાલનપુરની વિવિધ સોસાયટીઓમાં વિસ્તારોમાં ભ્રમણ કરી તાલુકામાં સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિરાસતના દર્શન કરાવશે। ગાયત્રી શક્તિપીઠ પાલનપુરને 25 વર્ષો પૂરા થઈ રહ્યા છે એપ્રિલ 2025માં, અને એ નિમિત્તે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા 108 કુંડી મહાયજ્ઞનું આયોજન આપવામાં આવેલું હતું, અને એ આયોજનના નિમિત્તે શક્તિ કળશ લેવા માટે પાલનપુરના 50 પરિજન ભાઈ બહેનો શાંતિકુંજ હરિદ્વાર ગયા હતા, અને હરિદ્વારથી આ શક્તિ કળશ લઈને અમે અહીંયા પધાર્યા છીએ। તારીખ 10, 11, 12, 13 એપ્રિલ 2025ના રોજ 25 વર્ષ પૂરા થતા હોય 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી શક્તિપીઠ પાલનપુર થઈ રહ્યું છે, તો આપ સર્વે હૃદયપૂર્વક આમંત્રણ છે, પધારવા વિનંતી છે। પાલનપુર ગાયત્રી શક્તિપીઠના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત 108 કુંડી મહાયજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે।